સુરેન્દ્રનગરના ચોટીલા લીમડી રોડ પર કાળજુ કંપાવતી ઘટના બની છે। હાઈવે પર બસ અને ડામરના ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થયો। ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે। અકસ્માતમાં 10 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા। મહત્વનું છે, સાંગાણી ગામ પાસે ડામર ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા રોડની સાઈડમાં ઊભું હતું। તે દરમિયાન મધુરમ ટ્રાવેલ્સ અમદાવાદથી જૂનાગઢ આવતી હતી અને ટેન્કર પાછળ ઘૂસી ગઈ। અકસ્માત બાદ ટ્રાવેલમાં આગ લાગી હતી અને ટેન્કરમાંથી ડામર લીક થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિના જણાવ્યા અનુસાર લીમડી નજીક અકસ્માત થતા બસમાં આગ લાગી હતી। આગ લાગતા તે વ્યક્તિ ડ્રાઈવર સીટ પરથી કૂદીને બહાર નીકળ્યો, પરંતુ અન્ય લોકો બહાર ન નીકળી શક્યા। હાલ ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતમાં અનેક લોકોના શરીરે ડામર ચોંટી જતા દાઝી ગયા હોવાની પણ માહિતી મળી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસની કામગીરી હાથ ધરી છે। ચોટીલા અને લીંબડી વચ્ચે ગંભીર અકસ્માત થતાની સાથે જ છે તે આ ગમખ્વાર અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ડામરના ટેન્કરની પાછળ છે તે બસ ઘૂસી જતા આ જે બસની અંદર બેઠેલા લોકો હતા તેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા। જે ઘટના સામે આવી છે અકસ્માતની, આની અંદર કહીએ કે જે બસ છે તે બળીને ખાખ થઈ હતી। ફાયર બ્રિગેડ છે તે ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ આમાંથી 3 જેટલા ઇજાગ્રસ્તોને રાજકોટ સિવિલના બંધ છોડની અંદર છે તે દાખલ કરવામાં આવ્યા છે। ક્યાંક આ ડામરનું ટેન્કર છે તેમાં આગ નીકળતા જે બસો છે તે પણ ફાટી હતી। દ્રશ્યો હું આપને દેખાડીશ કે આ બંધ છોડ આવેલું છે, જેમાં જે અહીંયા 3 જેટલા લોકો રેફર કરવામાં આવ્યા છે તેની વાત કરવામાં આવે કે તે 3 લોકો છે તે બસની અંદર અમદાવાદથી રાજકોટ તરફ છે તે આવી રહ્યા હતા, પરંતુ ક્યાંક તેમને ડામર છે તે જે સળગતો ડામર જે કહીએ કે શરીરના ભાગે અડતા તેઓ ક્યાંક બંધ વિભાગમાં દાખલ છે તે કરવામાં આવ્યા છે। પરંતુ તેમના જે સગા અત્યારે અહીંયા હાજર છે તેમની સાથે વાત કરીશું। આપના શું સગા અત્યારે અહીંયા દાખલ છે? જે અહીંયા દાખલ છે મારા મિત્ર છે, એ બીજી બસ લઈને આવતા હતા, એ પણ ગાડી ચલાવતા હતા, પણ આગળ એની બસ જે સડકતી જોઈને એ લોકો ત્યાં રોકાણા અને પછી તે પબ્લિક જે ફસાણું હતું એને કાઢવામાં એ બી ઇજાગ્રસ્ત થયા છે। એટલે અમને રાત્રે કોલ આવ્યો કે આવું આવું થયું છે, એટલે અમે સિવિલ એની પાસે અહીંયા આવ્યા છે। અત્યારે અંદાજિત કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની હશે ને કઈ જગ્યાએ આ ઘટના બની? અંદાજિત 2 વાગ્યા સમથિંગ આ ઘટના બની હશે અને લીંબડી પાસે આ ઘટના બની છે। લીંબડી પાસે અંદાજિત કેટલા લોકો, આમ તમારા મિત્ર સાથે વાત થઈ હશે, કેટલા લોકો ઇજાગ્રસ્ત હશે? મોતનો આંકડો શું કાંઈ સામે આવ્યું છે? ના, એ તો આઈડિયા નથી, બટ સમથિંગ 10-12 જણા ઇજાગ્રસ્ત હશે એવો આઈડિયા છે કે છે। જે રીતના બીજા કેટલા અહીંયા ઇજાગ્રસ્તો દાખલ છે? અત્યારે હાલ તો અહીંયા 4 જણા રિફર કર્યા છે ત્યાંથી, બાકીના જે નજીકના જે સિવિલમાં છે ચોટીલા ત્યાં બધે આજુબાજુમાં બધાને રિફર કરીને લઈ ગયા છે, બટ અહીંયા હાલ 4 જણાને લઈને આવ્યા છે। જી ચોક્કસથી જે રીતના 4 જેટલા લોકોને છે તે અહીંયા રિફેર કરવામાં આવ્યા છે। જે રીતના કહીએ કે જે ઘટના બની હતી તે રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ છે તે બની હતી। લીંબડી નજીક આ ઘટના છે તે બનતાની સાથે જ છે તે કહીએ કે તેના પણ કરુણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ પણ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ જે આગ છે તેમાં કેટલાક લોકો દાઝી ગયા હતા, જેના કારણે અનેક લોકોને કહીએ કે જે રીતના કેટલાક લોકોને રાજકોટની સિવિલ હોસ્પિટલે રિફેર કરવામાં આવ્યા છે, કેટલાકને ચોટીલા તો કેટલાકને સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખાતે છે તે સારવાર અર્થે રિફેર કરવામાં આવ્યા છે। હવે જે રીતના કહીએ કે જે આંકડો છે તે ચોક્કસ સામે નથી આવ્યો કે કેટલા લોકો ઇજાગ્રસ્ત છે, કેટલા લોકોના મૃત્યુ થયા છે, આંકડો છે તે હજુ સુધી ચોક્કસ સામે નથી આવ્યો, પરંતુ જે રીતના થોડી વાર બાદ છે તે આંકડો સામે આવી શકે છે, કેમ કે અનેક લોકો છે તે આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપા, ઝી મીડિયા, રાજકોટ। વાંક વધી પણ શકે છે, કારણ કે જે રીતે અકસ્માત થયો છે, ગંભીર અકસ્માતની ઘટના બની છે। આપ જુઓ કે જે બસ હતી તેનો કચ્ચર ઘાણ વળી ગયો છે, ભયાનક આગ લાગી હતી। ટક્કર બાદ ટેન્કર વચ્ચે જે ભયાનક અકસ્માત થયો છે, 10 થી 12 લોકો અત્યારે ઇજાગ્રસ્ત છે। ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે, પણ ડ્રાઈવર છે તે બહાર કૂદી ગયો હતો, અન્ય લોકો બહાર ન નીકળી શક્યા અને જેના કારણે આગમાં પડતું થઈ ગયા। શરીરે ડામર ચોંટી જતા દાઝી ગયા હોવાની પણ માહિતી મળી છે। ચોટીલા લીંબડી રોડ પર કાળજુ કંપાવી દેનારી આ ઘટના બની છે। મોડી રાત્રે આ જે ઘટના બની, લોકોના ટોળા એકઠા થઈ ગયા। જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી આ કેટલી ભયાનક હતી તેનો અંદાજ લગાવી શકાય છે। 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે। મોતનો આંકડો હજી સામે નથી આવ્યો કે આટલા મોત થયા છે, પરંતુ જે ગંભીર અકસ્માતની ઘટના બની છે। ડીવાયએસપી ભદોરિયા સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું। સર, જે અકસ્માતની ઘટના બની, શું ઘટના હતી એક્ઝેક્ટ અને કેટલા લોકોના મોત થયા?
એમાં આ અમદાવાદથી રાજકોટ હાઈવે પર સંઘાણી બ્રિજની પાસે એક ડામર ભરેલું ટેન્કર જતું હતું. એનો ટાયર ફાટતા એ ટેન્કર રોડની વચ્ચોવચ્ચ ઊભું રહી ગયેલું અને એની પાછળ જ આવતી લક્ઝરી બસની એની સાથે ટક્કર થઈ ગયેલી, જેમાં એના ત્યારબાદ આગ લાગી જવાના કારણે અને અમુક વ્યક્તિઓ ફસાઈ ગયા હતા, અમુકને બહાર કાઢી લેવામાં આવ્યા અને જેમાંથી 10 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થયેલી. એમને ચોટીલા હોસ્પિટલ લઈ ગયા, ત્યારબાદ રાજકોટ હોસ્પિટલ ખાતે રિફર કરેલા અને ફાયર બ્રિગેડ બોલાવ્યા પછી આગ ઓલવ્યા બાદ શોધખોળ કરતાં 4 ડેડ બોડી મળેલી, જેની હજુ ઓળખ થઈ શકેલ નથી. ઓળખ કરવાની તજવીજ ચાલુ છે. સર, જે લોકોના મોત થયા છે તેમની ઓળખ કોઈ થઈ છે કઈ રીતના, અને અત્યારે આપણે ઓળખ કરવા માટે કઈ રીતના પ્રક્રિયા ચાલી રહી છે? અત્યારે પીએમની કાર્યવાહી થશે અને ડીએનએ સેમ્પલ લેવામાં આવશે અને લિસ્ટ ટ્રાવેલ્સ કંપની પાસેથી લિસ્ટ મેળવીને એમના પરિજનોને બોલાવીને એના ડીએનએ સાથે મેચ કરીને ઓળખ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અકસ્માતની ઘટનામાં કોઈ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા અથવા તો આપણે પોલીસ દ્વારા કઈ રીતના કાર્યવાહી ચાલી રહી? હજુ એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા ચાલુમાં છે. ચોક્કસ જ HS ભદોરિયા સાહેબ જે ડીવાયએસપી છે કે તેમને જે રીતના જણાવ્યું છે તે મુજબ ટેન્કર છે તે ઊભું હતું ને પાછળથી ટ્રક જે ટ્રાવેલ્સ છે તે આવી અને અથડાતા આ ડામર છે તે આમાંથી ઢોરાયો હતો ને તેને કારણે આ જે કહી શકાય કે ટ્રાવેલ્સ બસ છે તેની અંદર આગ છે તે લાગી હતી. આ પ્રકારે જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ડામર છે તે જોવા મળી રહ્યો છે ને તેને કારણે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કરી લીધું અને 4 લોકોના મોત છે તે થયા છે. પોલીસે જે રીતના માહિતી આપી છે તે મુજબ અત્યાર સુધીમાં જે 4 લોકોના મોત થયા છે તેની ઓળખ હજુ સુધી થઈ નથી. પોલીસ દ્વારા સુરતથી માહિતી છે તે મંગાવવામાં આવી છે. મધુરમ કંપનીની જે આ ટ્રાવેલ્સ બસ હતી તેની અંદર કેટલા પેસેન્જર ભર્યા હતા તે પણ માહિતી છે તે પોલીસ દ્વારા એકત્ર છે તે કરવામાં આવી રહી છે અને ઓળખ હજુ સુધી થઈ શકે તેમ ન હોવાને કારણે માહિતી આવ્યા બાદ જે પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા છે તે ચાલશે અને તેની અંદર જે લોકો મિસિંગ છે અથવા તો જે લોકોની ઓળખ છે તે થઈ શકી નથી તેમના ડીએનએ સેમ્પલ લઈ અને ટેસ્ટ છે તે કરવામાં આવશે અને ત્યાર પછી જે વ્યક્તિની ઓળખ થશે તેને પરિવારજનો છે તેમને મૃતદેહ છે તે સોંપવામાં આવશે. હાલ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, ચોટીલા.